અંકલેશ્વર મોબાઈલ ઉપર વાત કરતા ચાલતા જતા ઈસમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેનાર 2 જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા। બનાવની વિગત અનુસાર ગત 8મી જાન્યુઆરી 2024ના રોજ અંકલેશ્વર કાપોદ્રા પાટિયા પાસે આવેલા એકતા કોમ્પ્લેક્સ ખાતે રહેતા સાગરભાઈ માળી ગત રોજ મોબાઈલ ઉપર વાત કરતા ગટ્ટુ ચોકડીથી પશુપતિનાથ મંદિર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ડેક્કન કોલોની નજીક પાછળથી હોન્ડા સાઇન ઉપર બેસી આવેલા 2 મોબાઈલ ચોરી તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લઈ ફરાર થઈ ગયા હતા। જે અંગે સાગર માળીએ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 35,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ચોરીનો ગુનો નોંધી 2 અજાણ્યા હોન્ડા સાઇન ઉપર આવેલા ઈસમો સામે નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। પોલીસે મોબાઈલ મોડલ નંબર અને તેના EMI નંબર આધારે તેનું ટ્રેકિંગ ટેકનિકલ સર્વેલન્સની મદદથી શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી। જે આધારે પોલીસે ગણતરીના દિવસોમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મોહમ્મદ હુસેન ગરાસિયાને ઝડપી પાડ્યા હતા અને તેની પાસે મોબાઈલ રિકવર કરતા તેમજ અન્ય ઈસમ કોણ હતો તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી।